બચાવશે. અને ત્યારે ભગવાને કહ્યું કે બાબા ચિંતા ન કરો, મારો ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે. અને એ જ સમયે પરમાત્માએ જેમ નાનું બાળક પોતાના રમકડાને ઉઠાવે એમ ભગવાને પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાન કૃષ્ણએ ગોવર્ધનનાથને ધારણ કરી અને સૌ વ્રજવાસીઓને પોતાની નીચે આશ્રય આપ્યો. અને વૃંદાવનવાળા લોકો ભાવથી કહેવા લાગ્યા, શ્રી વૃંદાવન વિહારી લાલ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી. ભગવાને ગોવર્ધનનાથને ધારણ કર્યો. સૌ રાજવાસીઓ નીચે આવી ગયા છે. ભાગવતજીમાં લખ્યું છે કે જેમ જેમ વ્રજવાસીઓ નીચે આવતા ગયા તેમ તેમ પરમાત્મા ગોવર્ધનનાથ પર્વત પોતાનું કદ વધારતા ગયા છે. કદ વધારીને સૌને આશ્રય આપ્યો. પણ આ સંસારના લોકો માટે પરમાત્માએ એક બહુ મોટો સંદેશો ભર્યો છે આ કથામાં. જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાની નાની ઉંમરમાં ડાબા હાથે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો ત્યારે આપણે સૌએ સાંભળ્યું છે ગોવાળિયાઓ નીચે આવી અને બધા લાકડીના ટેકા આપતા હતા. આ કથા ઉપદેશ કરે છે કે આપણા સમાજમાં કોઈ નાનો માણસ જ્યારે મોટું કામ કરવા નીકળે ને ત્યારે સમાજના લોકો એને ટેકો આપવા જોઈએ, પગ ખેંચવા જોઈએ નહીં. આ એની બહુ મોટી ઉદાહરણ છે કે સમાજના લોકો એને સહયોગ કરે, સારું કામ કરતો હોય ત્યારે એને મદદ કરવી, એ મોટી અહીંયાથી ઉપદેશ મળ્યો છે.